નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ યુટ્યુબ પર ચેનલ પર મહાભારત શરૂ થશે તે 100% સચોટ છે। આ એક ભવિષ્યવાણી છે। કોઈના પિતા તેને રોકી શકતા નથી, કરી શકે છે। સત્ય સાંભળ્યા પછી તમે ધન્ય કહેશો। ગુરુજી, તમે અમારી આંખો ખોલી નાખી છે। પણ સત્ય સાંભળતા પહેલા બધી માતાઓ તે રાનીનો સાચો ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે। સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો, કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો। સાચા હૃદય અને શુદ્ધ ભાવનાઓ સાથે જય માતા દી કૃપા કરીને તેને 3 વાર લખો। કઈ માતા રાણી દ્વારા આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે, તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે। મિત્રો, હવે અમે તમને જે હકીકતો જણાવી રહ્યા છીએ તમે તમારી સામે શું રજૂ કરવાના છો તે જાણ્યા પછી આત્મા પણ ધ્રુજી શકે છે। તમને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી છે। જો તમે આજે આ કરો તો તે યોગ્ય રહેશે કે જો પ્રસ્તુતિને અવગણવામાં આવે તો શક્ય છે કે આખું જીવન અફસોસમાં વીતશે અને અફસોસ જે કદાચ સુધારવાની તક હશે આપણે ફરી ક્યારેય ન મળીએ। તો આ વિડિયો શાંત વાતાવરણમાં એકલા બેસવું અંત સુધી જોજો। એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ સમયે તમારા શરીર પર ફક્ત એક જ વસ્તુ નથી પરંતુ 5 દૈવી શક્તિઓનો અધિકાર તે સ્થાપિત થઈ ગયું છે। આ 5 પરમ શક્તિઓ ઊર્જા હવે તમારી અંદર સમાઈ જવાની છે। અથવા તમે એમ કહી શકો કે હવે આ દૈવી શક્તિઓ તમારામાં છે, સાથે ચાલવાનું શરૂ કર્યું છે। કોઈ પણ પ્રકારનું ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારા વિરોધીઓ પણ તમારી સામે છે। નમવા માટે મજબૂર કરવામાં આવશે। હા મારા જીવનસાથી મિત્રો, તમે સાચું સાંભળ્યું, તમારી આસપાસ આવા ઘણા લોકો છે। 5 દૈવી શક્તિઓની હાજરી દેખાઈ રહી છે અને તેમની સામૂહિક અસર તમારા જીવનને અસર કરી શકે છે, એક નવી દિશામાં વહેવા જઈ રહ્યું છે। જો તમે આ વિડિયોને હળવાશથી વાંચો છો તો કૃપા કરીને નોંધ લો, જો મેં તે લીધું હોય કે અધવચ્ચે છોડી દીધું હોય તો તે સરખું જ છે। કોઈ ભૂલ થઈ શકે છે જે તમારા માટે નુકસાનકારક સાબિત થશે, તે કરી શકે છે। અમે આ વાત સંપૂર્ણ સ્પષ્ટતા સાથે કહીએ છીએ, તમારી સાથે બનવાની ઘટના તેના કારણે તમારી આસપાસ ફક્ત એક જ વસ્તુ છે, દૈવી શક્તિઓનો વાસ થશે। આવામાં જો તમે એક નાની ભૂલ પણ કરો છો અથવા એવું કોઈ કાર્ય કરો જે આ સત્તાઓ ધરાવે છે, જો કોઈને તે અપ્રિય લાગે તો તેના પરિણામો ગંભીર હોઈ શકે છે। કદાચ આ સમયે આ 5 દેવતાઓ દ્રષ્ટિ ખાસ કરીને તમારા પર કેન્દ્રિત છે। તેથી દરેક કાર્યમાં સાવધાની રાખો। આ બધી બાબતો સમજ્યા પછી પણ જો તમે આ વિડિયો અધૂરી છોડી દો છો તો તમે ચોક્કસ ધારો કે તમે કલ્પના કરી શકો છો કે શું થશે તે કરી શકતો નથી। હા મિત્રો, તમારે પણ કરવું જોઈએ। મને જણાવો કે તમે આ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવા સક્ષમ છો। તમે પણ તેના ગુસ્સાનો ભોગ બની શકો છો। જો તમે આ દૈવી સંદેશ છોડવાનું નક્કી કર્યું, મેં હિંમત કરી, તમે પણ એ જ ભૂલ કરી શકો છો, અમને એનો જ ડર છે। તમે બીજા કેટલા છો તે મહત્વનું નથી, ફક્ત વિડિયો જ દેખાતી હોવી જોઈએ। જ્યાં સુધી આ વિડિયો જ્યાં સુધી તમે પૂર્ણ ન કરો ત્યાં સુધી બીજી કોઈ દિશામાં જુઓ, હું ધ્યાન આપતો નથી। આ જ્ઞાનવર્ધક સંદેશ તમારે એક પણ ભાગ ચૂકવો ન જોઈએ। આપણે આ સંપૂર્ણ સંવેદનશીલતા અને જવાબદારી સાથે હું એમ કહી રહ્યો છું। હવે આપણે આ 5 વિશે જાણીએ। દેવતાઓ કોણ છે? કઈ ઘટના તમારા પર આવશે? જીવનમાં શું થવાનું છે અને તમારા મનમાં શું છે? પ્રશ્નો ઊભા થાય છે કે શું આ શક્તિઓ તે તમારી સાથે કેમ છે અને તે કયું છે? આ એક એવી ભૂલ છે જેને તમારે ગમે તે ભોગે ટાળવી જોઈએ। અમે આ બધી
બાબતો ઊંડાણપૂર્વક શેર કરીએ છીએ. કરો. પણ તે પહેલાં આપણે કંઈક સાંભળવાની જરૂર છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભગવાન કોર્ટમાં વિલંબ થઈ શકે છે, પણ અન્યાય નથી થતો. એવું ક્યારેય થતું નથી. અત્યાર સુધીના તમારા જીવનમાં તમે ઘણી મુશ્કેલીઓ, સંઘર્ષો અને અવરોધોનો સામનો કરી નાખ્યું છે. કોઈ ખામી કે અવરોધને કારણે તમે જે સફળતા ઇચ્છતા હતા તે મેળવી શક્યા નહીં. સંપૂર્ણપણે લાયક હતો. તમે એ ખુશી સાથે તમારા હિસ્સામાં જે આવવાનું હતું તેનાથી તમે વંચિત રહ્યા. તમે તમારા કાર્યોમાં કોઈ બેદરકારી દાખવી નથી. તેનો ઉપયોગ કર્યો. તમે જેટલું સારું કરી શકો તેટલું કર્યું છે. કમાયો. ભક્તિમાં લીન રહો. પ્રશંસા સાથે જોડાયેલા રહો. તમે દ્રઢપણે માનતા હતા કે સાચા હૃદયથી ભગવાનની ભક્તિ આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. અને આ શ્રદ્ધા આ સાથે તમે આગળ વધતા રહ્યા. પરંતુ જેમ ઘણીવાર કહેવામાં આવે છે, જ્યારે જો કોઈ સાચો વ્યક્તિ આગળ વધવાનું નક્કી કરે તો અવરોધો પોતે જ બનાવે છે અને તમારા કિસ્સામાં તે વધુ ખાસ છે. ધારો કે તમારા દુશ્મનો તમારી પ્રગતિને અવરોધી રહ્યા છે. તમે તેને રોકવા માટે પહેલ કરી છે. એવું લાગે છે કે તેઓએ તમને બરબાદ કરી દીધા છે. મેં શપથ લીધા છે. આપણે ફક્ત આ નથી કહેતા છે. થોડા સમય પહેલા આપણી પાસે એક જ્યોતિષીય વિડિયોમાં અમે તમને કહ્યું હતું કે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ તાંત્રિક ઉપાયોનો ઉપયોગ કરવામાં વ્યસ્ત છે. આ ક્રિયાઓને કારણે તમારું જીવન હું આર્થિક સંકટમાં છું, માનસિક તણાવમાં છું અને મને ખબર નથી તેથી ઘણા અવરોધો આવવા લાગ્યા. તે વિડિયોમાં અમે એમ પણ કહ્યું કે કૃપા કરીને ધીરજ રાખો. ભગવાન ન્યાય કરશે અને દુશ્મનનો અભિમાન નાશ પામશે, તેના ટુકડા થઈ જશે. હવે તે સમય આવી ગયો છે. આ 5 દેવતાઓની સંયુક્ત શક્તિ તમારા વિરોધીને પાઠ ભણાવ્યો છે જેને તે ભૂલી શકશે નહીં. તેની પાસે આવી માનસિકતા છે, એક એવો આઘાત થયો છે જે બહારથી દેખાતો નથી પણ અંદરથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. એક ઊંડો ગભરાટ તેને ઘેરી વળ્યો. જે તે હું કોઈને એ વાત જણાવી પણ શકતો નથી. હા પ્રિય મિત્રો, એ એક શાશ્વત સત્ય છે કે વ્યક્તિ હંમેશા બીજાઓને છેતરે છે. ભગવાન તેને ક્યારેય શાંતિ આપતા નથી. તેમના ચોક્કસ કોઈ હિસાબ તો હોય જ છે. હવે આ 5 સર્વોચ્ચ શક્તિઓએ દુષ્ટને સજા કરી છે. તમારા પર કરવામાં આવતી તાંત્રિક વિધિઓ તેઓ ત્યાં હતા, તેઓ હવે નિષ્ક્રિય છે. હવે તમારા આ દૈવી શક્તિઓ પોતે આપણી સાથે ઊભી છે અને આ જ કારણ છે કે તમારા દુશ્મનો હવે ડરી ગયા છે. કરવામાં આવ્યા છે. હવે જો કોઈ તમારા પર આરોપ લગાવી રહ્યું છે કે પછી તાંત્રિક વિધિઓનો પણ ઉપયોગ કરે છે, નકારાત્મક ઉર્જા સીધી તેની પાસે પાછી આવશે. હું તમારા પર જાદુ પણ અજમાવવામાં આવશે. તે વ્યક્તિના ઘરમાં તેની અસર તે ગુંજી ઉઠશે. કારણ કે હવે તમારું રહેઠાણ તે દૈવી શક્તિઓનો પડઘો તે સ્થળે સંભળાયો. જે ભગવાને પોતે તમને આપવાનું શરૂ કર્યું છે, રક્ષણ માટે મોકલવામાં આવ્યો. આ કોઈ સામાન્ય વાત નથી. ના, અને આ તો ફક્ત શરૂઆત છે. સૌથી મોટું જેમની પાસે આ 5 છે તેમને હજુ સુખ આવવાનું બાકી છે. તમને શક્તિઓ આપવામાં આવશે. ક્યારે જો તમે તેને જાણો છો તો તમારો આત્મા આનંદથી ભરાઈ જશે. તે ભીનું થઈ જશે. આ વિડિયોમાં વધુ મહત્વપૂર્ણ બાબતો બાકી છે. તેથી સમગ્ર અંત સુધી જોડાયેલા રહો. કારણ કે હવે અમે તમને આવી જ એક ખતરનાક ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો આ અજાણતા પણ થાય તો તમારા અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. કોઈ એવી વ્યક્તિ જે તે તમને આ દુનિયામાંથી ભૂંસી નાખવા માંગે છે.
હા મિત્રો, આ તમારા માટે એક ગંભીર માહિતી છે. હવે એક સ્ત્રી મને સતાવી રહ્યું છે. હા, મારા પ્રિય મિત્રો, તે તમારા જીવનનો સંપૂર્ણ અંત ઈચ્છે છે. જો તમને આ માહિતી ખોટી લાગે, હું મારા શબ્દો પાછા લઉં છું. હું તૈયાર છું. હું નિશ્ચિતપણે કહું છું કે મને આશા છે કે તે સ્ત્રી તમારું જીવન સમાપ્ત કરશે. અને સૌથી ભયાનક વાત એ છે કે તમારા ઘરમાં 3 છુપાયેલા છે. આ કાવતરામાં તેની સાથે રહેલા લોકો જોડાયા છો. જ્યારે તમે આમાંથી કોઈ પણ હોવ નામ સાંભળશો તો ચોંકી જશો. તમને પરસેવો થઈ શકે છે. કારણ કે આમાંથી 2 જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. હું ફરીથી કહું છું કે જો આ માહિતી ખોટી સાબિત થાય તો જો એવું થશે તો હું મારી મૂછો મુંડાવી નાખીશ. તમે સારી રીતે જાણો છો કે છેલ્લા 12 વર્ષોથી જ્યોતિષ અને આગાહીઓ હું જોડાયેલો છું અને અત્યાર સુધી મારા કોઈ આગાહી ખોટી સાબિત થઈ નથી. મિત્રો, મેં તમને પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પણ આજે હું જે રહસ્ય ખોલવા જઈ રહ્યો છું તે ખૂબ જ નિર્ણાયક છે. આજના વિડિયોમાં તમે જેઓ છુપાયેલા દુશ્મન વિશે જાણે છે જે તમને દેવામાં ડૂબાડી દેશે, તમારા જીવનને બરબાદ કરી દેશે, તમને વિનાશ તરફ ધકેલવા અને તમારા આખાનો નાશ કરવા માટે પરિવારને બરબાદ કરવા તરફ દોરી જવું તે પ્રયાસ કરી રહ્યો છે. આ વિરોધી ખૂબ જ ચાલાક છે અને ઘાતક યોજનાઓ બનાવે છે. તેથી મિત્રો, આ ખાસ વિડિયોમાં આપણે તે સ્ત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, નામ જાહેર કરવા જઈ રહ્યા છીએ અને સાથે તે તમારી સમક્ષ બધી મહત્વપૂર્ણ હકીકતો મૂકશે. કેટલીક બાબતો છે જે તમારા માટે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જરૂરી છે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી જુઓ. કોઈ પણ સ્કીપ વગર જોવું જ જોઈએ કારણ કે આખો વિડિયો તમારા ગ્રહો વિશે છે. જન્માક્ષરની સ્થિતિ અને તમારા જીવનના શ્રેષ્ઠ પાસાઓ મહત્વપૂર્ણ ઘટનાઓ પર આધારિત. તેથી મિત્રો, ચાલો આપણે આનો અંત પૂરા હૃદય અને ભક્તિ સાથે કરીએ. સુધી જુઓ. હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. હું તમારી સમક્ષ તે મૂકવા માંગુ છું અને તે છે જેમના પોતાનામાં કોઈ ભલાઈ નથી. બીજાઓની ખામીઓને ઉજાગર કરીને આપણે આપણી જાતને બનાવી શકીએ છીએ. આપણે શ્રેષ્ઠ છીએ તે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે ખરેખર જ્ઞાની લોકો બીજાની ભૂલો સમજવામાં સક્ષમ હોય છે. અવગણીને પોતાની ભૂલો સુધારવા માટે ચાલો પ્રયત્ન કરીએ. હંમેશા યાદ રાખો કે બીજામાં ખામીઓ શોધવાની વૃત્તિ છોડી દો. દાન આપવું એ મહાનતાની નિશાની છે. હવે તમારે તે 4 પ્રકારના લોકો વિશે જાણવું જોઈએ. હું તમને જણાવવા જઈ રહ્યો છું જેના વિશે તમને કોઈ માહિતી નહીં મળે. વિશ્વાસ ન કરવો જોઈએ. પ્રથમ વ્યક્તિ જે મજાકના નામે તે તમને નીચા પાડે છે. આ રીતે લોકો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કોઈ સંબંધી, મિત્ર કે પરિચિત હોઈ શકે છે. કોણ મજાકમાં એવું કંઈ કહે છે જે હૃદયને સ્પર્શી જાય છે તેને ફાડી નાખવા દો. દેખાવમાં એ તારા જેવો દેખાય છે, પણ અંદરથી તેઓ કપટથી ભરેલા છે. તે મજાકના નામે લોકો તમારી ગરિમાને કચડી નાખે છે. પુસીફક્ત અને જાહેરમાં અપમાનિત અમે કરીએ છીએ. બીજો વ્યક્તિ એ છે જે પોતાની ભૂલો માટે જવાબદાર છે. ક્યારેય સ્વીકારતો નથી અને દર વખતે કોઈને અને દોષ આપે છે. અંદરથી હોય કે ન હોય, ભલે તે પોતાની ભૂલથી સંપૂર્ણપણે વાકેફ હોય, જવાબદારી લેવાનું ટાળે છે અને તેના માટે બીજાઓને દોષ આપે છે, ખોટું સાબિત કરે છે. ત્રીજું, તે લોકો જે ફક્ત દેખાડો કરવા માટે છે. સારા મિત્રો રાખો. તમારી સામે મરવું. ચાલો જીવવા વિશે વાત કરીએ. હું તમને ભાઈ કહું છું, પણ તમારી પીઠ પાછળ તે
ચોથું, જેમના શબ્દો અને કામમાં એકરૂપતા નથી, એટલે કે તેઓ કંઈક છે અને કંઈક બીજું કરે છે. તેમના નિવેદનો અને કર્મમાં સ્પષ્ટ વિરોધાભાસ છે. આ રીતે હંમેશા લોકોથી અંતર રાખો અને પણ ક્યારેય તેના પર વિશ્વાસ ન કરો. મેં તમને 4 આપ્યા. આવા વ્યક્તિઓ વિશે જણાવ્યું. તમે તેમનાથી જેટલું અંતર રાખશો તેટલું જ તમે સુરક્ષિત રહેશે. હવે ચાલો આ સાથે આગળ વધીએ ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયોના આગામી એપિસોડ પર, કારણ કે હવે જે માહિતી બહાર આવવાની છે તે ખૂબ જ ખાસ છે. હવે તમારા તરફથી થોડું, જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો હોય તો હું તમને વિનંતી કરું છું, જો તમને હજુ સુધી ગમ્યું નથી તો કૃપા કરીને એકવાર લાઇક કરો. કૃપા કરીને લાઇક કરો, કારણ કે આ પ્રકારનું સામગ્રીની આત્યંતિક તૈયારી તે સખત મહેનત અને સમર્પણ લે છે. હું દિવસ અને રાત સતર્ક રહો અને ફક્ત તમારા હિતમાં જ માહિતી મેળવો હું તેને એકત્રિત કરું છું. જો કે જ્યારે જો તમને તે ગમતું નથી તો તે ખૂબ દુઃખ આપે છે. તેથી તમને વિનંતી છે કે કૃપા કરીને આ હમણાં જ કરો. આ વિડિયોને લાઇક અને કોમેન્ટ કરો. કૃપા કરીને બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો. જે કોઈ ભક્તિભાવથી હર હરની પૂજા કરે છે, મહાદેવ આગામી 24 કલાકમાં તેણીને પત્ર લખશે. તમને કોઈ ખૂબ જ સારા સમાચાર મળશે. એક એવી માહિતી જે તેને ખૂબ ખુશ કરે છે. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો, જો એમ હોય તો કૃપા કરીને તેને સબસ્ક્રાઇબ કરો અને આ રીતે કરવા માટે બેલ આઇકોન પણ દબાવો. તમારા માટે દરરોજ સચોટ અને ફાયદાકારક માહિતી તેને પ્રાપ્ત કરતા રહો. તો મિત્રો, ચાલો હવે જઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આગળ વધીએ. એક વાત ધ્યાનથી સમજો. જ્યારે કોઈ માનવી તે બજારમાંથી પસાર થાય છે અને તેના ખિસ્સામાં પૈસા હોય છે, ભલે તે પોતાની ઈચ્છાઓ પર કાબૂ રાખી શકતો નથી, જો તે આવું કરે તો તેને કંજૂસ ન કહેવાય. જેમ કે તે વ્યક્તિ એક પિતા છે. હા, જે પણ તમારું પરિવાર, બાળકો અને પત્નીની ખુશી માટે, જેના માટે તે પોતાની ઈચ્છાઓ છોડી દે છે. તમારા જીવનમાં નવી ઊર્જાનો પ્રવાહ, તે તમારા માટે સિદ્ધિઓના દરવાજા ખોલી રહી છે. તેને ખોલવા જઈ રહ્યો છે. આ શક્તિ તમારી સામે છે. તે ઘણા જન્મોના સારા કાર્યોનું પરિણામ છે અને હાલમાં તે તમારાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. તેથી જ હવે તે તમને પુષ્કળ આપી રહ્યો છે. માટે તૈયાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમે ભૂતકાળમાં કંઈક મહાન સિદ્ધ કર્યું હશે. મેં એક પુણ્યનું કામ કર્યું છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું મદદ કરી છે. કોઈને બચાવ્યા અથવા રક્ષણ આપ્યું છે. એનું પરિણામ એ છે કે તમારા જીવનમાં સુવર્ણ સમય આવી ગયો છે. થઈ ચૂક્યું છે. પ્રિય મિત્રો, હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું. હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી જુઓ. સંપૂર્ણ એકાગ્રતા સાથે અંત સુધી જુઓ, કારણ કે જો તમે તેને અધૂરું છોડી દો છો તો તે એક મોટી ભૂલ ગણાશે. તમારામાંથી ઘણા લાંબા છો. હું ઘણા સમયથી વિચારી રહ્યો છું કે જીવનમાં અત્યાર સુધી શા માટે કોઈ મોટી સફળતા ન મળી. તમારું મહેનતનું પરિણામ કેમ નથી દેખાતું? ભાગ્ય દ્વારા તમે મને ટેકો કેમ ન આપ્યો? અને મિત્રો, તમે કેટલાક લોકોએ આ પ્રાર્થના પણ કરી હતી. હે ભગવાન, અમને એક તેજસ્વી દિવસ આપો. તમારા જીવનમાં પણ એ આવે અને આજે એ જ દિવસ તમારી સામે છે. ઊભો છે. આ પહેલા તમે અસંખ્ય પીડા સહન કરી છે, સહન કર્યું છે. તમે પોતે દુઃખમાં હોવ તો પણ બીજાઓને મદદ કરી શકો છો, મદદ કરી છે. આ એક અત્યંત દુર્લભ અને ઉચ્ચ છે. આ એક એવું કામ છે જે દરેક વ્યક્તિ કરી શકતું નથી. હવે હું તમને કહેવા માંગુ છું કે હવે તે સૌભાગ્ય તમારા જીવનમાં તેના પ્રવેશની રાહ
અને જ્યારે તમે સારા સમાચાર સાંભળશો ત્યારે તમે તેના પર વિશ્વાસ કરશો, તમારું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ જશે, ઉઠશે. શક્ય છે કે તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે, તે કેટલી નસીબદાર હશે. આ એવી માહિતી છે જે તમારું જીવન બદલી નાખશે. શું તે થઈ રહ્યું છે? આ રહસ્યમય શક્તિ કઈ છે જે આ સમયે તમને આશીર્વાદ મળી રહ્યા છે? પણ પ્રિય મિત્રો, આ બધા પ્રશ્નોમાંથી તે વધુ મહત્વનું છે કે તમે આવી ભૂલથી પણ પોતાને બચાવો જે કદાચ દૈવી શક્તિ તમારા પર ગુસ્સે થાય. કોઈ પણ તમારા ભાગ્યના માર્ગમાં અવરોધ ઊભો કરે તેવા કાર્યો ટાળો. માં દખલ કરી શકે છે. આપણો મતલબ એ છે કે ભૂતકાળમાં તમે કેટલીક ભૂલો કરી હશે, તે અજાણતા થયું હશે જેના કારણે નસીબે તમને છોડી દીધા હતા. જીન તમને સફળતાનો અધિકાર હતો, પણ તેઓ તમારાથી દૂર છે. તે થતું રહ્યું. પણ હવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારી ભૂતકાળની ભૂલોને ઓળખવાની જરૂર છે. તમને તક મળશે. વધુમાં, કેટલાક ઊંડા તમારા જીવન સાથે જોડાયેલા રહસ્યો તમારી પાસે અત્યાર સુધી માહિતી નહોતી, પણ હવે તેઓ ધીમે ધીમે પ્રગટ થવાના છે. તે તમારા જીવનમાં અદ્ભુત સંયોગો અને રહસ્યમય ઘટનાઓ દિશા સંપૂર્ણપણે બદલી શકે છે અને તમને તે સફળતાની નજીક લઈ જઈ શકે છે જેની તમે ક્યારેય કલ્પના કરી હશે. ધ્યાન, અત્યાર સુધી તમારા માટે પ્રગતિના દરવાજા ખુલ્લા છે. યોગ્ય રીતે ખુલ્યા ન હતા. ભાગ્યની કૃપા તો તે હવે શરૂ થવા જઈ રહ્યું છે. પણ આ જો તમે સંપૂર્ણ માહિતી આપો તો જ અમે તમારી સાથે રહીશું. આ સમજીને તમારા જીવનમાં જાગૃતિ અને સાવધાની લાવો. તેનો ઉપયોગ કરશે. હવે આ સાથે આગળ વધતા પહેલા ભક્તો દેવી દુર્ગા અને ભગવાન શિવની પૂજા કરે છે. તેઓ સાચા હૃદયથી માને છે. કૃપા કરીને આ વિડિયો જુઓ. તરત જ લાઇક કરો અને કોમેન્ટમાં જય લખો. માતા દીની સ્તુતિ 5 વખત લખવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમને પુણ્ય પ્રાપ્ત થશે. મિત્રો, અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે તમારા જીવનમાં કેટલાક લોકોએ હંમેશા તમને દુઃખ આપ્યું છે. ઓછું આંકવામાં આવ્યું. તમારું સતત અપમાન થાય છે અને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો. દરેક પ્રયાસ મને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોને તો તમારી હાજરી પણ મને અસ્વસ્થ કરતી હતી. તમે જ્યારે પણ તમે કોઈની સાથે તમારા વિચારો શેર કરવા માંગો છો, પ્રયત્ન કર્યો, પણ તે સાંભળવામાં આવ્યું નહીં. સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે તમે જે લોકોને સૌથી વધુ પ્રેમ કરતા હતા, તમારા પતનમાં તેઓએ જ તમને મદદ કરી હતી. પ્રયત્ન કર્યો. જો કોઈ થોડી મદદ કરી શકે તો જો તેણે કર્યું હોય તો પણ તેણે તે ઉપકાર આ રીતે વ્યક્ત કર્યો જાહેરમાં તમને શરમ આવે છે. હા, આ ઉપરાંત તમારા જીવનમાં નાણાકીય બાબતો પણ મહત્વપૂર્ણ છે. મુશ્કેલીઓ પણ હંમેશા તમારો પીછો કરતી રહી. તમે ઘણી બધી વસ્તુઓનો પ્રયાસ કર્યો, પણ આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકી નહીં. હવે આ મામલે સત્ય પણ બહાર આવશે. છેવટે આવું કેમ થતું રહ્યું? તમે વારંવાર નાણાકીય મદદ કેમ માગો છો? શું તમે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છો? હવે આ જાણવા માટે તમે કઈ ભૂલ કરી તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તે બિલકુલ ન કરવું જોઈએ અને તમે તે કેવી રીતે કરી શકો છો તમારા માટે સમૃદ્ધિ અને સફળતાનો માર્ગ ખોલો કરી શકાય છે. કારણ કે હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારા જીવનમાં આવી ઘટનાઓ બનશે જેની તમે ફક્ત કલ્પના કરી હતી. તમારી પ્રગતિ જોઈને તમારા વિરોધીઓ તમારી અંદર લડી રહ્યા છે. તે અંદરથી બળવા લાગશે. હવે તે સમય આવી ગયો છે જ્યારે સફળતાના પગથિયા તમારી સામે આવે છે, થવાના છે. તમને લાગશે કે આ છે, આખરે તે આટલું ખાસ કેમ છે? આ વાતનો સંકેત છે હવે તમારા અધૂરા કામ પૂર્ણ કરવાનો છે.
તેમની તરફ અને તેમના દ્વારા આગળ વધવું તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. પણ સૌથી મહત્વની વસ્તુ લોકો નથી તમારા વિશે શું કહેવામાં આવે છે અથવા કોણ તમને કહી રહ્યું છે તે ઈર્ષા કરે છે. હકીકત એ છે કે તમે તમારી જાતને નિયંત્રણમાં રાખો અને આવું કંઈ ન કરો, એવી ભૂલ ફરી ન કરો જે તમારા નસીબને પાછી લાવશે. તેને ગુસ્સો આવી શકે છે. જો તમે આ પૂર્ણ કર્યું હોય તો જો તમે તેને સમજદારીપૂર્વક આત્મસાત કરો છો તો તમને દંતકથા બનતા કંઈ રોકી શકતું નથી. મળશે. હવે ચાલો જાણીએ કે તે શું છે. તમે કઈ ભૂલો કરી હતી જે તમારે હવે પુનરાવર્તન કરવાની જરૂર છે? બિલકુલ નહીં. જીવનમાં ઘણી વાર તે એવું જોવા મળે છે કે તમે સતત સખત મહેનત કરી રહ્યા છો. અમે કરીએ છીએ. સતત પ્રયત્નશીલ રહેવું અને આધ્યાત્મિક વ્યવહાર અને સદ્ગુણોમાં તેઓ પણ રોકાયેલા રહે છે. પરંતુ આ પ્રયાસો ક્યારેક તમે અજાણતા વચ્ચે કંઈક કરી નાખો છો. તમે એવી ભૂલો કરો છો જે તમારી બધી મહેનત બગાડે છે, તેને નિરર્થક બનાવે છે. ખાસ તમારા તરફથી કૃપા કરીને નોંધ લો કે જ્યારે તમે પ્રવાસ પર હો અથવા તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો અને જો કોઈ ભિખારી અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિ જો કોઈ તમારી મદદની અપેક્ષા રાખીને હાથ લંબાવશે, કૃપા કરીને તેને અવગણશો નહીં. આ રીતે ઘણી વાર તમારી પાસે આપવા માટે સમય છે, પૈસા નથી કે કોઈ બીજું કારણ છે. પણ આવા કિસ્સામાં તે વ્યક્તિને અવગણો. આવું કરવાને બદલે ભગવાન શિવને હૃદયથી પ્રાર્થના કરો. માફી માંગો અને તમારી પરિસ્થિતિ સમજાવો. તે કરો અને આગળ વધો. જો તમારી પાસે આપવા માટે કંઈક હોય તો કોઈ વસ્તુ ભલે ગમે તેટલી નાની હોય, પછી તે વ્યક્તિને આપ્યા પછી સ્મિત લાવવાનો પ્રયાસ કરો. જો આપશો તો જો તે શક્ય ન હોય તો પણ તેને અવગણવું વધુ સારું છે. ત્યાં નહીં. દિલથી માફી સાથે તે વધુ સારું રહેશે. મિત્રો, વર્તમાન સમય તમારા જીવનનો કોઈ સામાન્ય સમયગાળો નથી. હવે એક બીજી વાત જેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે, ધ્યાન આપવું પડશે. જ્યારે સાંજનો સમય હોય છે, સૂર્યાસ્ત સમયે કોઈએ પણ પોતાનું ઘર છોડવું જોઈએ નહીં. વસ્તુ બહાર ના આપો. ભલે તે સંપત્તિ હોય, પછી ભલે તે ખોરાકનો દાણો હોય કે બીજી કોઈ વસ્તુ તમારા નિવાસસ્થાનમાંથી બધી માતા લક્ષ્મી તેને દૂર કરી શકે છે. અને જો એક વાર લક્ષ્મીજી જો કોઈ તમારા ઘરમાંથી નીકળી ગયું હોય તો તે પાછું આવશે. જીવનમાં જલ્દી અને મોડા એવું બનતું નથી. નાણાકીય તંગી અને માનસિક તકલીફ વધી રહી છે, શક્યતાઓ ઊભી થાય છે. આ સાથે આ છે એ પણ ધ્યાનમાં રાખો કે તમારા ઘરમાં કોઈ બિનજરૂરી વસ્તુઓ ન હોય. સામાન, તૂટેલી વસ્તુઓ, જૂના ચંપલ, જૂતા કે ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક્સનો સામાન રાખશો નહીં. જ્યાં સુધી આ નકારાત્મક બાબતો ઘરમાં રહેશે ત્યાં સુધી નકારાત્મક ઉર્જા રહે છે, પ્રવાહ ચાલુ રહે છે. ઘરનું વાતાવરણ, શાંતિ અને તમારા નસીબ પર પ્રતિકૂળ અસરો મૂકે છે. સૂર્યાસ્તની જેમ તે સમયે ઝાડુ મારવું પણ અશુભ માનવામાં આવે છે. તે વાસ્તુ ખામી ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. હું તમારા માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકું છું. કરી શકે છે. તેથી આ મુદ્દા પર ખાસ સાવધાની રાખવી જોઈએ, જરૂરી છે. કોઈપણ પ્રકારની ઇન્ડોર સંઘર્ષ, દલીલો અથવા તણાવ ટાળવાના પ્રયાસો કરો. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રહો. કારણ કે જ્યારે વાતાવરણ ખલેલ પહોંચે છે ત્યારે નકારાત્મકતા તેણી ત્યાં પોતાનો કેમ્પ લગાવે છે અને શુભકામનાઓ તમારાથી દૂર જાય છે. દિવસની શરૂઆત હવે, કારણ કે તમે કોઈ ચોક્કસ કાર્યમાં વ્યસ્ત છો, તમે ઉત્સાહિત થશો. તમારા મનમાં તાજગી અને ઉત્સાહ રહેશે અને શક્ય છે કે સવારે તમને ફોન કોલ દ્વારા કોઈ સારા